નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી 5/2021 માટે ધોરણ 10 અને વિષય છે ગણિત. એનું સવાલ સાથે જવાબ સાથે સોલ્યુશન આપણે ફૂલ જોઈશું. ચાલો શરૂઆત કરીએ. પહેલો છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેકનો એક ગુણ છે. નીચે આપેલી આકૃતિમાં ખૂણો ABC બરાબર 25 અંશ હોય તો AOC કેટલાનો થાય? AOC આ ખૂણો ગોતવાનો છે આપણે. તો એનો જવાબ છે અહીંયા નીચે આપેલો જ છે, તમારી રીતના જોઈ લેજો. ગણતરી સાથે આપેલો છે કે OC અને BC લંબ છે, OA અને AB લંબ છે, તો OCB બરાબર 90, OAB બરાબર 90, તો ખૂણો ABC પ્લસ ખૂણો AOC બરાબર 180 થાય. તો 25 તો આપેલો જ છે. હવે સાદું સિમ્પલ સોલ્યુશન કરતા જવાબ મળશે તમને 155. ઠીક છે. પછી પ્રશ્ન નંબર 2 છે કે નીચેના કયા સમીકરણમાં બીજ વાસ્તવિક નથી? તો બીજ વાસ્તવિક ન હોય એની માટેની શરત કઈ છે? તો જવાબ આપેલો છે કે બીજ વાસ્તવિક ન હોય તો ખૂણો D <0 થવો જોઈએ. D બરાબર B² - 4AC પ્રમાણે. એટલે વિકલ્પ જવાબ નંબર A એનો સાચો આવે છે. પછી પ્રશ્ન 3 છે આપેલ આકૃતિ મુજબ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB લંબ DC અને P અને અનુક્રમે AD અને BC પર એવી રીતે છે કે PQ DC થાય. જો PD બરાબર 18 સેમી, BQ બરાબર 35 સેમી અને QC બરાબર 15 હોય તો AD બરાબર કેટલા સેમી થાય? એટલે કે AD આપણે ગોતવાનો છે કે આ કેટલા સેમી થાય. ઠીક છે. AD ની લંબાઈ. તો એનું સોલ્યુશન નીચે આપેલું છે, તમે જોઈ લેજો, વધારે એક્સપ્લેન નથી કરતો. તો એનો જવાબ આવે છે છેલ્લે 60. બરોબર છે. પછી પ્રશ્ન નંબર 4 તરફ જઈએ. તો એમાં બતાવે છે જેમાં DABC નું મધ્ય બિંદુ છે. DABC નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો AB અને C, ABC અને BDE, ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો એનો જવાબ અહીંયા લખેલો જ છે, તમે વિડીયો પુશ કરીને એનું સોલ્યુશન જોઈ શકો છો. તેનો છેલ્લો જવાબ શું આવે છે? 4:1 મળે છે. બરોબર. પછી પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલ દ્વિઘાત સમીકરણમાં ખાલી જગ્યા સમીકરણનો એક ઉકેલ x બરાબર 3 છે. એટલે x ની કિંમત 3 મૂકવાની છે. બરોબર છે. રાઈટ સાઈડ 3 મૂકતા જશો, એ વિકલ્પમાં, B માં, C માં અને D માં. જો એમાં મૂકતા જ આવી જાય તો એનો જવાબ સાચો છે. એટલે એનો જવાબ એ જ આવે છે. બરોબર. વિભાગ B છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. દરેકના 2 ગુણ. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. એટલે અહીંયા આપેલો જવાબ છે, તમે જોઈ લેજો. મોટા વર્તુળની જીવા AB છે, નાના વર્તુળને સ્પર્શે છે. બરાબર. ઠીક છે. તો એનો જવાબ આવે છે AB બરાબર 8 સેમી. બરોબર. પ્રશ્ન નંબર 7 તરફ જોઈએ. આપેલ દ્વિઘાત સમીકરણનો અવયવની રીતે ઉકેલ મેળવો. એટલે આ ગણતરી લેવાની છે તમારે. પહેલા LHS બરાબર RHS કરીને ચાલુ કરશો તમે એટલે આવી જશે. તો એનો જવાબ આ રીતનો આવે છે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરશો અને x ની કિંમત 2 મળશે. x બરાબર 5 અને x બરાબર -1/5 જે સમીકરણમાં મૂકશો એટલે એનો જવાબ આવી જાય છે. પછી 8મો પ્રશ્ન છે આપેલ દ્વિઘાત સમીકરણને સમાન અને વાસ્તવિક બીજ હોય તો k ની કિંમત શોધો. એટલે k બરાબર શું હોય એ આપણે શોધવાનું છે, એની સાથે જવાબ લખવાનો છે. બરોબર. તો a બરાબર 5, b બરાબર -2k લઈ શકો અને c બરાબર 20 છે એ લઈ શકો. આ રીતના છૂટું પાડી દેવાનું, a - b + c. ઠીક છે. હવે આ સૂત્ર છે d બરાબર 0 હોય તો b² - 4ac બરાબર 0 થાય. એટલે b² ની કિંમત મૂકતા સમીકરણને આગળ ઉકેલ લાવતા આપણને 2 કિંમત મળે છે, જે છે k બરાબર 10 હોય અથવા k બરાબર -10 હોય. પછી પ્રશ્ન નંબર 9 ત્રિકોણ ABC માં DBC છે. બરોબર. એનું મધ્યસ્થ. તો x ની કિંમત શોધો. અહીં ABC માં જે રીતનું બતાવેલું છે એ રીતનું છે. પછી ગુણોત્તર લેવાનો હોય છે. AD ના છેદમાં DB, AE ના છેદમાં EC, થેલેસલના પ્રમેય મુજબ. તમે આગળ સોલ્યુશન લાવશો તો x ની કિંમત મળે છે તમને 3. x બરાબર 3. પછી પ્રશ્ન નંબર 10 છે 9 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો જે આપણે સ્ટેટમેન્ટ આપેલું છે તે પ્રમાણે આપણે આકૃતિ દોરીએ અને એની લંબાઈ લખીએ. બરોબર. ત્યારબાદ જે આપેલું છે એ બધું લખવાનું તમારે.
પછી સમય બરાબર ગુણ્યા ઝડપ, 4 ગુણ્યા 12. ધારો કે d પડછણની લંબાઈ 1 સેમી છે, તો b બરાબર bd પ્લસ d એટલે 4.8 પ્લસ x મીટર થાય. એટલે બે ત્રિકોણો તમને અહીંયા મળી જાય છે. પછી એનો ગુણોત્તર લેશો તો તમને જવાબ મળશે x બરાબર 1.6 મીટર. ઠીક છે. પછી વિકલ્પ સી, વિભાગ સી સોરી, એક મોટો દાખલો છે કે 1.5 મીટર લાંબી નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેની ઉપરનો તેનો છેડો જમીનથી 4 મીટર ઊંચે રહે. એક બારીને અડકે જો નિસરણીનો નીચેનો છેડો જમીનથી દિવાલની તરફ 1 મીટર ખસેડવામાં આવે તો તેનો ઉપરનો છેડો ઉપરની તરફ કેટલું ખસે? જે આપેલું છે એ બધું આકૃતિમાં દોરેલું છે. મતલબ એ રીતના આપણે પેલા પિક્ચરમાં તમે કરી લેશો એટલે ખ્યાલ આવી જશે. બરોબર છે. પછી જે આપેલું છે પ્રમાણે કરતા જશો આગળ એટલે જવાબ આવી જશે x બરાબર 0.4 સેન્ટીમીટર. તમે વિડીયો પોઝ કરીને પણ એનો સોલ્યુશન જોઈ શકો છો. પછી 12મો છે, યશવી પોતાની સાયકલની ઝડપ 4 કિમી પ્રતિ કલાક વધારે તો એક ધારી ઝડપથી ચાલતી સાયકલને 48 કિમીનું અંતર કાપતા પહેલા 1 કલાક ઓછો લાગે તો મૂળ ઝડપ શોધો. એટલે કે આ ધારો કે સાયકલની મૂળ ઝડપ x કિમી પ્રતિ અવર છે, પછી સાયકલની વધેલી ઝડપ x + 4 કિમી પ્રતિ અવર થાય. પછી જે સ્ટેટમેન્ટ આપેલું છે પ્રમાણે આગળ વધશો, એક સમીકરણ મળશે અને એ સમીકરણનું સોલ્યુશન લાવશો તો એનો જવાબ આવશે 12. કારણ કે માઇનસ ઝડપ કોઈ દી શક્ય છે નહીં, એટલે x બરાબર 12. એટલે સાયકલની મૂળ ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે. પછી વિભાગ ડી છે, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો. કે આકૃતિમાં OB એ રેખાખંડ DE નો લંબ દ્વિભાજક છે. FA લંબ OB અને FE રેખાખંડ OB ને બિંદુ C માં છેદે છે. સાબિત કરો કે, એટલે સાબિત કરવાનો દાખલો છે, આ રીતનો છે. એટલે પક્ષ લઈ લેવાનું છે તમારે. જે અહીંયા પૂરું થાય એટલે સમીકરણ 1 મળે છે. બરોબર. એ સમીકરણ 1 નામ આપી દેશું આપણે એને. હવે બીજી બાજુ કરશો એટલે તમને સમીકરણ 2 મળશે, જે આ રીતનું છે. જ્યારે સમીકરણ 2 મળે ત્યારે એ 2 અને 1 નો સરખાવી દેશો એટલે તમને ખબર પડી જશે કે જે આપેલું છે OA, OB અને OC વડે ભાંગતા બંને બાજુ જે સાબિતી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલમાં ધોરણ 12 પછી શું, 10 પછી શું અને એની સચોટ માહિતી આપવામાં આવે છે. તેમજ ગવર્મેન્ટમાં ભરતી એટલે કે સરકારી નોકરી માટેમાં કોઈ પણ જાહેરાત થાય છે એની પણ માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી યોજનાઓનો ઉપયોગ કઈ રીતના કરવો, એનો લાભ શું છે અને કોને મળવાપાત્ર છે એ પણ અહીં મૂકવામાં આવે છે. તેથી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.